Welcome, all agreeing minds. Today we derive restoring couple on a cylinder or a wire. તો જેનું ગુજરાતી થાય છે તારમાં એકમ વળ ચડાવવા માટેનું જરૂરી બળયુગમાં. રિસ્ટોરિંગ કપલનું ગુજરાતી આપણે રિસ્ટોરિંગ દંપતિ કે પુનઃસ્થાપક દંપતિ નહીં કરીએ, બળયુગમાં કરશું. તો તારમાં એકમ વળ ચડાવવા માટેનું જરૂરી બળયુગમાંનું સૂત્ર તારવો, કે જે 7 થી 10 માર્કમાં પૂછાય છે. તો શરૂઆત કરીએ. ઇફ વી ટેક એ સિલિન્ડર, તો તમે અહીંયા જોઈ શકો આ સિલિન્ડર છે કે જેને આપણે અહીંયા ક્લેમ્પ્ડ કર્યો હોય એટ વન એન્ડ એન્ડ ટ્વિસ્ટ ઇટ થ્રુ એંગલ. એટલે અહીંયા નીચે તમે નીચે જે આકૃતિ છે તેમાં જોઈ શકશો કે બી થી બી પ્રાઇમ, એટલે આપણે જો બી થી બી પ્રાઇમ જેટલું એમાં ટ્વિસ્ટ કર્યું હોય, ઓકે, તો એ ટેન્શન જે છે એમાં પ્રોડ્યુસ થશે. અને જે મટીરિયલ છે એ મટીરિયલનો મોડ્યુલસ ઓફ રિજિડિટી ઈટા છે, ઓકે. તો આ રિસ્ટોરિંગ કપલ જે છે એમાં સેટઅપ થશે અને કેટલું હશે તો કે ઇક્વલ એન્ડ ઓપોઝિટ હશે ટુ ધ ટ્વિસ્ટિંગ કપલ. મતલબ તમે વળ જેટલો આપ્યો હશે, તમે એ વાયરને એ સિલિન્ડરને જેટલો ટ્વિસ્ટ કર્યો હશે એ પુનઃસ્થાપક બળ પણ એટલું જોવાનું છે. તો એ જે છે એટલું હશે. અને એ મટીરિયલ છે એનો મોડ્યુલસ ઓફ રિજિડિટી ઈટા છે. આ સિલિન્ડર છે એની લેન્થ આપણે એલ કીધી છે, ઓકે. આર જે છે એની રેડિયસ છે. અને એને આપણે જે સ્ટાર્ટિંગમાં કીધું એની જેમ કે ફિક્સ, એટલે અહીંયાથી આપણે એને ફિક્સ કરેલું છે અને નીચેથી આપણે એને ટ્વિસ્ટ આપીએ છીએ, ઓકે. એટલે નીચેનું જે સિલિન્ડર છે ત્યાંથી ટ્વિસ્ટ આપીએ છીએ થ્રુ એન એંગલ થીટા. તો અહીંયા તમે થીટા જોઈ શકો છો, એટલે થીટા એંગલથી આપણે એને ટ્વિસ્ટ આપીએ છીએ. Now imagine the cylinder is to consist of a large number of coaxial cylinder. Means આ એક સિલિન્ડર છે, તમે એમાં માની શકો છો કે આ એ જે છે એની અંદર પાછો બીજા નાના નાના ઘણા સિલિન્ડર છે, ઓકે. તો આવી રીતે એકની અંદર બીજા વધારે સિલિન્ડર હશે, એટલે હજી એક આવી રીતે ઘણા સિલિન્ડર છે કે જેમાંનો એક સિલિન્ડર એવો છે કે જેની ત્રિજ્યા એક્સ છે, કે જે તમને અહીંયા ફિગર બીમાં દેખાડેલ છે, કે જેની ત્રિજ્યા છે રેડિયસ એ એક્સ છે અને થિકનેસ અથવા જાડાઈ ડીએક્સ છે, ઓકે. તો અહીંયા લખ્યું છે એ મુજબ કે એક્સ રેડિયસ અને જેની થિકનેસ ડીએક્સ છે એવો એક આપણે સિલિન્ડર વિચારીએ. લેટ એ બી, મતલબ આ જે એ બી છે, આ એ બી એ જે છે એ એક્સિસ ઉપર છે, મૂળ અક્ષ ઉપર છે, ઓકે. તો હવે તમે એમ વિચારો કે નળાકાર જે છે એના તળિયાનું બિંદુ બી થી બી પ્રાઇમ ઉપર આવે છે. એટલે જે નળાકારની સપાટી છે અહીંયા તમે જોઈ શકો છો બી થી બી પ્રાઇમ ઉપર આવ્યું છે, અહીંયા બી થી બી પ્રાઇમ ઉપર આવેલું છે. અને એટલે નળાકારની સપાટી છે એ એબી રેખાથી વિરૂપણ પામીને, મતલબ એમાં શિયર સ્ટ્રેન આવશે અને એના લીધે એ બી પ્રાઇમ સુધી જશે. તો એટલે અહીંયાથી ફાઈ જેટલો એંગલ આવશે, પ્રોડ્યુસ થશે અને એ જે છે બી થી બી પ્રાઇમ સુધી જશે. અને ફિગર સી ઉપરથી તમને આમ તો અંદાજો આવી જ જશે કે આ શેની આકૃતિ છે, તો કે જ્યારે આકાર વિકૃતિ અથવા શિયર સ્ટ્રેન હોય ત્યારની આકૃતિ છે. અને તમારે જો વિચારવું હોય કે મતલબ માત્ર ને માત્ર અથવા પ્યોર શિયર સ્ટ્રેન શા માટે આવ્યું, ઓકે. તો જ્યારે આપણે સિલિન્ડર જે છે એને ટ્વિસ્ટ કરશું, બરાબર છે, તો એની લેન્થ જે છે એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં, ઓકે. તો એમાં શું આવશે તો કે એમાં લેન્થમાં ચેન્જીસ નહીં આવશે ને રેડિયસનો પણ ચેન્જીસ તો થવાનો છે જ નહીં. એટલા માટે આપણે એમ કહી શકીએ કે એમાં માત્ર ને માત્ર આકારમાં અથવા શિયર સ્ટ્રેન જે છે એ ચેન્જીસ થશે, ઓકે. અને એટલે આપણે કહીએ છીએ કે આ પ્યોર સ્ટેટ છે. ફોર ધી ટ્વિસ્ટ પ્રોડ્યુસ એ ચેન્જ નાઇધર રેડિયસ ઓર લેન્થ, ઓકે. That's why we can say it's a pure shear. તો ક્રોસ સેક્શનનો અહીંયા જે ફિગર છે તમને દેખાડેલી છે. તો હવે શરૂઆત કરીએ કે સળિયોનો મતલબ નળાકાર કે સળિયો અથવા તાર કે જેનો નીચેનો આર્ટ છે, આપણે બોટમથી જોઈએ તો એ નીચેનો આર્ટ છે અહીંયા આકૃતિમાં દેખાડેલ છે, જેમાં તમે પહેલાં કીધેલું એ મુજબ બી થી બી પ્રાઇમ એટલે ટ્વિસ્ટ આપણે આ રીતે એને આપેલું છે, વળ ચડાવ્યું છે. તમે એક તાર વિચારો ને એને તમે વળ આપ્યું છે એમ વિચારો કેટલું, તો કે બી થી બી પ્રાઇમ સુધી થીટા ખૂણા જેટલું.
તો હવે ખૂણો BOB ઇઝ ઇક્વલ ટુ ચાપ મતલબ આર્ક અપોન રેડિયસ અથવા ચાપના છેદમાં ત્રિજ્યા. તો એ સૂત્રનો ઉપયોગ કરીને ચાપ અહીંયા આપણી કેટલી છે, B થી B પ્રાઇમ અપોન ત્રિજ્યા છે એક્સ. આ નળાકાર જે છે આપણે નાના નાના ઘણા સિલિન્ડરમાં વેચાયેલો ધાર્યો ને એમાંથી આપણે એક નળાકાર એવો વિચાર્યો કે જેની એક્સ ત્રિજ્યા છે અને DX જાડાઈ છે. તો એ મતલબ B પ્રાઇમ અપોન એક્સ આવ્યું. તો હવે B પ્રાઇમને આપણે સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવતા B પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ આ જે છે થીટા એટલે એક્સ ઇન્ટુ થીટા. ઓકે, તેથી આપણને મળી ગયું સમીકરણ નંબર 1. હવે આકૃતિ જે છે સી પરથી મતલબ અહીંયા તમે જોઈ શકો છો આ આકૃતિ નીચેની, તો એ સી ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે એમાં શિયર સ્ટ્રેન છે અથવા આકાર વિકૃતિ કેટલી આવશે તો કે ફાઈ જેટલી છે. તો અહીંયા તમે ફાઈ જોઈ શકો છો કે ફાઈના ચેન્જીસ છે અને એ સિલિન્ડર છે એની મૂળ લંબાઈ કેટલી હતી તો કે કેપિટલ L જેટલી એની મૂળ લંબાઈ છે. તો આકૃતિ સી પરથી આકાર વિકૃતિ શિયર સ્ટ્રેન એફ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે જોયું ફાઈ જેટલો ચેન્જીસ આવે છે B પ્રાઇમ અપોન AB. તો એ શું હશે તો કે B પ્રાઇમનો મતલબ થશે કે જે તમારે આકારનો જે ચેન્જીસ આવ્યો એ, તો અહીંયા તમે જોઈ શકો છો વિરૂપણ કેટલું હતું B to B પ્રાઇમ. ઓકે, અહીંયાથી એટલું એટલે B to B પ્રાઇમ અને મેઇન લેન્થ કેટલી છે તો કે AB અથવા મૂળ કેપિટલ L પણ કહી શકીએ છીએ. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ B to B પ્રાઇમ B પ્રાઇમ અપોન L. જેમાં આપણે B પ્રાઇમને સૂત્રનો કરતાં બનાવશું. એનું રીઝન છે આપણે આની પહેલાં પણ B પ્રાઇમને સૂત્રનો કરતાં બનાવ્યો હતો, તો આ બંનેને સરખાવી શકીએ એટલા માટે આપણે અહીંયાને B પ્રાઇમને સૂત્રનો કરતાં બનાવશું. તો અહીંયા B પ્રાઇમને સૂત્રનો કરતાં બનાવતા B પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઇન્ટુ L. તો હવે આ સમીકરણ 1 અને આ સમીકરણને સરખાવતા એક્સ થીટા ઇઝ ઇક્વલ ટુ ફાઈ L. તો જે તમે લાસ્ટ ઇક્વેશનમાં જોઈ શકો છો એક્સ થીટા ઇઝ ઇક્વલ ટુ ફાઈ L વિચ ઇઝ ટેન્સ ટુ ફાઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ થીટા અપોન L. ઓકે, કે જેમાં આપણે હવે ફાઈ મતલબ આકાર વિકૃતિ કેટલી છે એને જ તે સૂત્રનો કરતાં બનાવતા આપણને મળશે એક્સ થીટા અપોન L. ઇફ n ઇઝ ધ રિજિડિટી ઓફ મોડ્યુલસ અથવા ઈટા જે આપણે કહીએ તો ઈટા બરાબર શું થશે શિયરિંગ સ્ટ્રેસ અથવા પ્રતિબળ ના છેદમાં એંગલ ઓફ શિયર અથવા આકાર વિકૃતિ. તો પ્રતિબળ બરાબર એફ અપોન એ અથવા સ્ટ્રેસનું ફોર્મ્યુલા છે એફ અપોન એ અપોન ફાઈ. તો આપણે ઈટા કહી શકશું ઈટા ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ ઇન્ટુ 5. હવે જો DX જાડાઈના અને X ત્રિજ્યાવાળા નળાકારના અડછેદનું ક્ષેત્રફળ જે છે એ આપણને આ રીતે મળેલું હોય 2π ઇન્ટુ X ઇન્ટુ DX. ઓકે, તો તમે એ એરિયાનું અહીંયા સમીકરણ છે એમાં એરિયાનું વેલ્યુ મૂકો તો હવેનું સમીકરણ તમારે બની જશે ઈટા એફ અપોન 2π X ઇન્ટુ DX ઇન્ટુ 5. ઓકે, જેમાંથી હવે આપણે ફાઈ જે છે ફાઈને જે વેલ્યુ હતી આપણે આગળ મેળવી છે એટલે અહીંયા તમે જોઈ શકો છો એક્સ થીટા અપોન L. હા, ફાઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ થીટા અપોન L. તો આ વેલ્યુ છે આપણે અહીંયા મૂકશું. તો હવે આ ફાઈમાં અહીંયા વેલ્યુ મૂકશું એક્સ થીટા અપોન L. તો એ હવે સાદરૂપ આપશું એટલે થશે આ એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર ઇન્ટુ DX ઇન્ટુ થીટા અને L છે એ અંશમાં આવી જશે એટલે એફ ઇન્ટુ L. ઓકે, થઈ ગયું. તો એફ ઇન્ટુ L અપોન 2π એક્સ સ્ક્વેર DX ઇન્ટુ થીટા. ઓકે, હવે એફ જે છે આપણે ફોર્સને ફોર્મ્યુલા બનાવો છે સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા, તો એને સૂત્રનો કરતાં બનાવતા એફ ઇઝ ઇક્વલ ટુ આ 2π એક્સ સ્ક્વેર DX ઇન્ટુ થીટા એ બધું આ સાઈડ આવી જશે ઈટાના ગુણાકારમાં. તો 2π થીટા ઈટા એક્સ સ્ક્વેર ઇન્ટુ DX અને આ જે L છે એ L એના છેદમાં આવી જશે. મતલબ તમે ફાઇનલ ફોર્મ્યુલા આ કહી શકો છો કે એફ ઇઝ ઇક્વલ ટુ 2π ઈટા થીટા એક્સ સ્ક્વેર DX અપોન L. ઓકે, જો ઓ પ્રાઇમ ધરીને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા DC હોય. ઓકે, તો હવે આપણે ચાક માત્રાનો ફોર્મ્યુલા તમે 11th-12thમાં ભણી જ ગયા છો. તો એ જડત્વની ચાક માત્રાનું ફોર્મ્યુલા હતું કંઈક R ક્રોસ F. ઓકે,
જેમાં આર જે છે એ કોઈપણ બિંદુથી કેન્દ્રથી લંબ અંતર હતું. તો અહીંયા એ જ વસ્તુ છે, એફ ક્રોસ આર. આર જે છે એ ઓ કેન્દ્રથી લંબ અંતર છે, મતલબ એક્સ, જે આપણે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, એક્સ જેટલું લંબ અંતર છે, ઇન્ટુ એફ. ઓકે, તો હવે ડીસી આપણે એટલા માટે નામ આપ્યું છે કારણ કે હજી આપણે એનું ઇન્ટિગ્રેશન કરશું ને સી મેળવવું છે આપણે, એટલા માટે. તો ડીસી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એક્સ અથવા એફ ક્રોસ એસ. હવે એફની જે વેલ્યુ આપણે આગલા સમીકરણમાં મેળવી છે એ હતી 2π ઇટા થીટા અપોન એલ ઇન્ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. અને ઇન્ટુ એક્સ જે છે આ ફોર્મ્યુલાનું છે, એટલે ટોટલ થઈ જશે એક્સ ક્યુબ ડીએક્સ. તો સમીકરણ 5 હવે કંઈક આવી રીતે બનશે, ડીસી ઇઝ ઇક્વલ ટુ 2π ઇટા થીટા અપોન એલ ઇન્ટુ એક્સ ક્યુબ ડીએક્સ. ઓકે, તો આર ત્રિજ્યાવાળા સમગ્ર સળિયા પર લાગતું જો બળયુગ્મ શોધવું હોય તો આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ આરની વચ્ચે સંકલન કરવું પડશે, કારણ કે આ ડીસી છે એનો મતલબ એમ છે કે નાના નાના ભાગ હશે અને એનું ઇન્ટિગ્રેશન કરીએ તો જ આપણને સી મળશે. અને સી જે છે સંકલન કરશું તો એક્સ ક્યુબ, તો એક્સ મતલબ એની રેડિયસ હશે. તો આપણે હોલો સિલિન્ડર હતા એને આપણે કેવા માન્યા હતું કે એક્સ જેટલા અલગ અલગ જાડાઈના અલગ અલગ ત્રિજ્યાવાળા માન્યા હતા, પણ એની મૂળ ત્રિજ્યા કેટલી હતી? આર. તો આપણે ક્યાંથી કેટલું કરશું તો કે 0થી આર ત્રિજ્યાવાળા આવા એક્સ ક્યુબ, મતલબ એક્સ ક્યુબ માટે 0થી આર ત્રિજ્યાવાળા વચ્ચે સંકલન કરશું. ઓકે, તો સી ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ આર, કારણ કે આપણે 0થી આર જેટલા નળાકાર આપણે ધારેલા હતા, 0થી એક્સ નાની નાની ત્રિજ્યાવાળા નળાકાર ધરેલા હતા કે જેને આપણે આર સુધી સંકલન કરશું. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ આર ઇન્ટુ ડીસી, ઇન્ટિગ્રેશન ડીસી. હવે ડીસીની વેલ્યુ જે છે એ છે 2π ઇટા થીટા અપોન એલ ઇન્ટુ એક્સ ક્યુબ ઇન્ટુ ડીએક્સ. તો આગલી બધી વેલ્યુ જે છે એ કોન્સ્ટન્ટ છે, 2π ઇટા થીટા અપોન એલ ઇન્ટિગ્રેશન 0 ટુ આર એક્સ ક્યુબ ઇન્ટુ ડીએક્સ. હવે આપણે ઇન્ટિગ્રેશન કરશું તો એ ઇન્ટિગ્રેશન છે એ એક્સ રેસ ટુ 4 અપોન 4, કારણ કે અહીંયા ઇન્ટિગ્રેશન છે મતલબ આની જે પાવર છે પાવર એક વધશે અને એ પાવર જે છે એ જ પાવર નીચે આવશે. અને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરતાં 2π ઇટા થીટા અપોન એલ ઇન્ટુ આર રેસ ટુ 4 અપોન 4. ઓકે, સી ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇટા થીટા અપોન 2l, કારણ કે આ 4 ને 2 જે છે એટલે કેન્સલ આઉટ, મતલબ અહીંયા 2 આવશે, તેથી પાઈ ઇટા થીટા અપોન 2l ઇન્ટુ આર રેસ ટુ 4 થઈ જશે. એટલે સમીકરણ 6 જે છે એ સળિયામાં થીટા બળ ચડાવવા માટેનું બળયુગ્મનું સૂત્ર છે, અથવા ટ્વિસ્ટિંગ ફોર્સ અથવા રિસ્ટોરિંગ કપલ છે, જેમાં થીટા બરાબર તમે 1 લઈ લો તો એ બની જશે પાઈ ઇટા અપોન 2l ઇન્ટુ આર રેસ ટુ 4, કે જે તમારું માંગેલું સમીકરણ છે, અથવા તારમાં એકમ બળ ચડાવવા માટે જરૂરી બળયુગ્મનું સમીકરણ છે, કે જેને સીને બળ દ્રઢતા પણ કહેવાય છે. ઓકે, તો હવે જસ્ટ શું કરવાનું, શરૂઆત શું કરવી અને કઈ રીતે કરવું, 7 થી 10 માર્ક છે તો તમારે એક વખત જોવું પડશે કે શું કરવું. તો કે સૌથી પહેલાં તમારે જે છે એ આ સિલિન્ડરની આકૃતિ તમારે દોરવાની અને સમજાવવાનું કે અહીંયા તમે એક એન્ડ એને ફિક્સ રાખ્યો છે અને નીચેથી તમે બીથી બી પ્રાઇમ જેટલો તમે એને વળ આપો છો. ઓકે, જે થીટા જેટલો વળ છે, અને આ એમાં ફાઈ છે એ આકાર વિકૃતિ છે, જે આ તમારે આગળ કહેવાનું છે. પછી કહેવાનું એ છે કે આ સિલિન્ડર છે તો એની મૂળ લંબાઈ કેવી પડશે એલ, અને એની મૂળ ત્રિજ્યા આર છે. ઓકે, હવે આપણે એને નાના નાના ભાગમાં વિચારશું, એટલે એક્સ ત્રિજ્યાવાળો અને ડીએક્સ જાડાઈવાળો જે છે એક આપણે ભાગ લીધેલો છે, કે જેમાં બીથી બી પ્રાઇમ જેટલું ટ્વિસ્ટ હવે આપીએ છીએ. ઓકે, અને બીથી બી પ્રાઇમને ટ્વિસ્ટ આપેલું છે, અને એને આપણે જો એક્સ ત્રિજ્યાવાળા અને ડીએક્સ જાડાઈવાળા પોલા નળાકાર છે એને બળયુગ્મ લગાડતા પહેલાં અને બળયુગ્મ લગાડ્યા પછી જો એ બી રેખામાંથી કાપી નાખવામાં આવે તો આપણે આ નીચેની જે આકૃતિ છે આ આકૃતિ વડે એને દર્શાવી શકશું. જે આકૃતિ છે આકાર વિકૃતિની આકૃતિ છે, અને જે લોજિક મેં કીધું આકાર વિકૃતિ માટેનું, કારણ કે એમાં તમે જોશો તો એ તારમાં તમે જ્યારે એને વળ ચડાવશો તો એની લંબાઈમાં ફેરફાર નહીં થાય કે તેની ત્રિજ્યામાં ફેરફાર નહીં થાય. તો શું ફેરફાર થશે તો કે માત્ર એના આકારમાં ફેરફાર થશે, અથવા એમાં શિયર સ્ટ્રેન જ આવશે. તેથી અહીંયા તમે પેરેલોગ્રામ એ બી પ્રાઇમ સી પ્રાઇમ ડી જોઈ શકો છો. અને પહેલાં એ હતું એ રેક્ટેન્ગ્યુલર હતું, જેમાંથી એ જે છે પેરેલોગ્રામ થઈ ગયું છે.
તો પછી આપણે એ વિચાર્યું હતું કે એક આ જે હતો આડછેદ આપણે વિચાર્યું હતું, એ આડછેદ માટે ખૂણો બરાબર, એટલે આ ખૂણો ગોત્યો હતો. કારણ કે ખૂણો જ અગત્યનો છે, કારણ કે આપણે એટલું તો વળ ચડાવીએ છીએ, અને એ વળ ચડાવ્યું છે તો એ વળને ખૂણો ગોતવો હોય થીટા, તો એ ખૂણો BOB બરાબર ચાપ અપોન ત્રિજ્યા મતલબ BB પ્રાઇમ અપોન એક્સ થશે, કે જેને તમે સૂત્રણ કરતાં બનાવતા BB પ્રાઇમ બરાબર એક્સ થીટા થશે. અને આકાર વિકૃતિ ફાઈ બરાબર શું હતું, તો કે જે ચેન્જીસ આવ્યો એટલે બીથી બી પ્રાઇમનું ચેન્જીસ હતો, જે તમે અહીંયા જોઈ શકો છો. આમાં આ BB હતો અને આ BB પ્રાઇમ હતો, એટલે બીથી બી પ્રાઇમનો ચેન્જીસ હતો, અને મૂળ હતી લંબાઈની AB, કે જેને આપણે L કીધું હતું. કે તેથી BB પ્રાઇમ બરાબર આવશે ફાઈ ઇન્ટુ L, અને જેને આપણે આ BB પ્રાઇમ ઇઝ ટુ BB પ્રાઇમ સરખાવતા એક્સ થીટા બરાબર ફાઈ L થશે, અને જેમાં ફાઈ બરાબર એક્સ થીટા અપોન L થશે. હવે આ ફાઈ આપણે ગોત્યો આકાર વિકૃતિ. એ આકાર વિકૃતિ આપણે એટલા માટે ગોતી કારણ કે આપણે મૂળ ગોતવું છે હું, તો કે મોડ્યુલસ ઓફ રિજિડિટી અથવા દ્રઢતાંક. તો દ્રઢતાંક ઈટાનું સૂત્ર શું છે, તો કે F અપોન A ઇન્ટુ ફાઈ, કે જેમાં આપણી પાસે ફાઈ તો છે ને, એટલે આપણે ફાઈ ગોતવું પડશે. એટલા માટે આપણે અહીંયા ફાઈ ગોત્યું. એ ફાઈની વેલ્યુ અહીંયા મૂકીને એમાં એ આડછેદ જે છે એનો ક્ષેત્રફળ પણ મૂકી દીધું. તો એ ક્ષેત્રફળ મૂકતા આપણને ફોર્સ જે છે એ કંઈક આ રીતે મળી જશે. અને ફોર્સનું આપણે ફોર્મ્યુલા મળી ગયું છે, તો એ ફોર્સ ઉપરથી આપણે આગળ જે સી ગોતવો છે એ ગોતી શકશું. અને એની માટે અહીંયા એક ખાસ વસ્તુ લીધી હતી આપણે, કે જડત્વનું જાગમાત્ર અથવા મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે એ લીધી હતી, કે જેનું ફોર્મ્યુલા હતું આર ક્રોસ એફ, અને એમાં એફની વેલ્યુ જે આપણે આગળ મેળવી એ મૂકેલી હતી. ઓકે, અને એનું ઇન્ટિગ્રેશન કરતાં આપણને લાસ્ટ ઇક્વેશન કંઈક આ રીતે મળ્યું હતું, સી ઇઝ ઇક્વલ ટુ પાઈ ઈટા થીટા અપોન 2L ઇન્ટુ R⁴, અને જેમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કરતાં, એટલે કે યુનિટ હોય તો શું થશે, તો કે સી ઇઝ ઇક્વલ ટુ પાઈ ઈટા અપોન 2L ઇન્ટુ R⁴. ઓકે, જે તમારો ક્વેશ્ચન હતો કે તારમાં એકમ વળ ચડાવવા માટે જરૂરી બળયુગ્મનું સૂત્ર એ છે. તમારે રેફરન્સ બુક જે છે મેં આ લીધેલી છે, પ્રોપર્ટીઝ ઓફ મેટર બાય DS માથુર, કે જેમાં પેજ નંબર 296 ઉપર છે. ઇલાસ્ટિકસિટી માટે બીજી પણ એક બુક સારી છે, એ છે પ્રોપર્ટીઝ ઓફ મેટર બાય RC બ્રાઉન. ઓકે, જે બંને મેં અપલોડ કરી લીધી છે ઓલરેડી તમને ગૂગલ ક્લાસરૂમમાં. અને છે પાયાગત ભૌતિકશાસ્ત્ર પાર્ટ 1 અથવા ભાગ 1 નીરવ પ્રકાશનની, કે જેમાં પેજ નંબર 84 ઉપર છે. ઓકે, થેન્ક યુ.